નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હમણાં ભાગ 1 ની અંદર આપણે ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થાય એની ચર્ચા કરી હતી. મેં તમને કીધું હતું કે વિદ્યુત ભારનું વહન એટલે વિદ્યુત પ્રવાહ પણ એ ચોક્કસ દિશામાં. એટલે સૌથી આઈએમપી ટોપિક ઉપર આપણે જઈ રહ્યા છીએ. આઈએમપી સૌથી અગત્યનો અને એ છે વિદ્યુત પ્રવાહ. એટલે હવે પછીની આપણી જે ટૂંક નોંધ છે એ છે વિદ્યુત પ્રવાહ. મેં હમણાં શું કીધું? વિદ્યુત ભારનું વહન થવું જોઈએ. 9મું ધોરણ યાદ આપું તો તમે કહેતા કે એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. યાની કે વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. વેગ v, સ્થાનાંતરને તમે s કહેતા હશો અને સમયને t કહેતા હશો. અમે d કહેતા, સ્મોલ d સ્થાનાંતરને. d upon t કહેતા, તમે s upon t કહો. શું કહેતા? એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. યાની કે આ સ્થાનાંતરનો સમય દર કહેવાય. સમય દર. તો વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે વિદ્યુત ભારના વહનનો દર. ચોક્કસ દિશામાં વહન પામતા વિદ્યુત ભારના વહનના સમય દરને વિદ્યુત પ્રવાહ કહે છે. એટલે કે વ્યાખ્યા જો મારે લખવી હોય તો આમ લખી શકું કે ચોક્કસ દિશામાં વહન પામતા વિદ્યુત ભારના વહનના સમય દરને વિદ્યુત પ્રવાહ કહે છે. અહીંયા સ્થાનાંતરનો સમય દર એટલે વેગ, એ વિદ્યુત ભારના વહનનો સમય દર એટલે વિદ્યુત પ્રવાહ. અને જો મારે શબ્દમાં વ્યાખ્યા આપવી હોય વિદ્યુત પ્રવાહની તો આ રીતે આપી શકું. શું? તો કે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારનું વહન છેદમાં સમય. જો મારે આને સિમ્બોલમાં ચર્ચા કરવી હોય તો વિદ્યુત પ્રવાહનો સિમ્બોલ છે R. વિદ્યુત ભાર કાલના લેક્ચરમાં ભણી ગયા હતા. સિમ્બોલ Q, સમય T. આમ સ્થાનાંતરનો સમય દર એટલે વેગ, વિદ્યુત ભારના વહનનો સમય દર એટલે વિદ્યુત પ્રવાહ. પણ આ વ્યાખ્યા તમે કેમ બોલતા? અને એમ કહી શકું સ્થાનાંતરના સમય દરને વેગ કહે છે, પણ તમે એમ ન બોલતા. તમે કેમ બોલતા? એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. તો આ જ વિદ્યુત ભારની વ્યાખ્યા કે ચોક્કસ દિશામાં વહન પામતા વિદ્યુત ભારના વહનના સમય દરને વિદ્યુત પ્રવાહ કહે છે, એને પણ એ રીતે આપણે રજૂ કરી શકીએ. કઈ રીતે? તો કે જોઈએ. એકમ સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને, આ વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો, વિદ્યુત પ્રવાહ I કહે છે. એટલે કે મારે જો એની વ્યાખ્યા લખવી હોય તો આમ લખી શકું. નવી વ્યાખ્યા, આ વ્યાખ્યા પણ ચાલે. શું? તો કે એક સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને
વિદ્યુત પ્રવાહ કહે છે। કહો તો એની વ્યાખ્યાની ચર્ચા થઈ, તમે આ વ્યાખ્યા પણ લખી શકો છો, આ વ્યાખ્યા પણ લખી શકો છો। સૂત્ર I બરાબર Q ના છેદમાં T। આના પરથી તમારે એનો એકમ બનાવવાનો આવે। Q નો એકમ ખબર છે ને, કુલંબ, જેનો સિમ્બોલ શું છે C, સમય, એનો એકમ સેકન્ડ, યાની કે એનો એસઆઈ એકમ બની ગયો કુલંબ પ્રતિ સેકન્ડ। આમ વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ, ऊपर कूलम, नीचे सेकंड, कूलम प्रति सेकंड છે, જેને C એટલે કુલમ, સેકન્ડ છેદમાં છે, આ કુલમ પ્રતિ સેકન્ડ। આ સેકન્ડ છે એની એક ઘાત હોય, ઉપર જાય તો કેવી થઈ જાય માઈનસ, એટલે કેમ દર્શાવાય, જેને CS ઇન્વર્સ એટલે કે CS -1 વડે દર્શાવાય છે। તો મિત્રો દાખલાની અંદર ઘણી જગ્યાએ આપણે વિદ્યુત પ્રવાહ આવશે, અને વિદ્યુત પ્રવાહ આવશે તો એનો એકમ લખવો પડશે કુલમ પ્રતિ સેકન્ડ, કુલમ પ્રતિ સેકન્ડ। પણ દર વખતે કુલમ પ્રતિ સેકન્ડ લખવામાં આપણને તકલીફ પડે, કારણ કે એકમ લાંબો થઈ જાય। ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા આંદ્રે એમ્પિયર, એને વિદ્યુત પ્રવાહ ઉપર ખૂબ જ અધ્યયન કરેલું, તો એને રિસ્પેક્ટ આપવા માટે વિદ્યુત પ્રવાહના આ એકમ કે જેને આપણે કુલમ પ્રતિ સેકન્ડ કહીએ છીએ એને એમ્પિયર પણ કહે છે। આમ જેને ફ્રેન્ચ વૈજ્ઞાનિક આંદ્રે એમ્પિયરની યાદમાં એમ્પિયર કહે છે। એમ્પિયર જેને કેપિટલ A વડે દર્શાવાય છે, યાની કે તમે જેને કુલમ પ્રતિ સેકન્ડ કહો છો એને આપણે હવે શું કહેશું એમ્પિયર। એટલે માની લ્યો કોઈ જગ્યાએ આવે કે 0.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો નામ લખી શકું 0.5 કુલમ પ્રતિ સેકન્ડ। આ જ વસ્તુને બીજી રીતે લખવી હોય તો 0.5 કુલમ સેકન્ડ ઇનવર્સ એટલે કે સેકન્ડની -1। આ જ વસ્તુને લખવી હોય તો 0.5 એમ્પિયર, અને સૌથી સસ્તું 0.5 એમ્પિયર। આ ચારે ચાર વસ્તુ એક જ છે, તમે ગમે એ લખો, છૂટ આપણે તો એમ્પિયર જ લખવાનું, કારણ કે કુલમ પ્રતિ સેકન્ડને આપણે એમ્પિયર તરીકે ઓળખીએ છીએ। ઓકે બાળકો, તો હવે થોડા નાના એકમની ચર્ચા પણ હમણાં કરીશ। મારે વ્યાખ્યા આપવી છે 1 એમ્પિયર કે આ વાહક છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે, એમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ક્યારે પસાર થાય? જો આમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો સમજી લેવાનો આ ભાગાકાર 1 છે। આ ભાગાકાર 1 ક્યારે થાય? તો કે ઉપર કુલમ તો કે 1 કુલમ, નીચે સમય તો કે 1 સેકન્ડ, 1/1 બરાબર 1 કુલમ પ્રતિ સેકન્ડ, જેને એમ્પિયર કહેવાય। એનો મતલબ એમ કે અંશે 1 હોવો જોઈએ, છેદે 1 હોવો જોઈએ। તો વ્યાખ્યા શું થશે? તો કે જો 1 સેકન્ડમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો 1 કુલમ હોય તો તે વાહકમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે તેમ કહેવાય। તો મેં શું કીધું? જો
એ સેકન્ડમાં વાહકના કોઈ આડછેદમાંથી 1 કુલમ જેટલો એક આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો 1 કુલંબ હોય તો તે વાહકમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય. તો પહેલી વાત તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યામાં તમે શું કીધું? ચોક્કસ દિશામાં વહન પામતા વિદ્યુત ભારના વહનના સમય દરને વિદ્યુત પ્રવાહ કહે છે. યાદ રાખજો, વિદ્યુત ભાર એકલો વહન પામતો નથી. કલ્પનામાં તો આપણે ઇલેક્ટ્રોન વહન પામે છે એમ જ સમજવાનું, કારણ કે ઇલેક્ટ્રોન ઉપર જ વિદ્યુત ભાર છે. એટલે આ વિદ્યુત ભારના વહનનો સમય દર એટલે ઇલેક્ટ્રોનના વહનનો સમય દર. એટલે એનું સૂત્ર શું થાય? તો કે વિદ્યુત પ્રવાહ બરાબર વહન પામતો વિદ્યુત ભાર છેદમાં સમય. સિમ્બોલમાં શું લખાય? I બરાબર Q ના છેદમાં T. હવે આના પરથી તમે બીજી વ્યાખ્યા બનાવી શકો. શું? તો કે એકમ સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ I કહે છે. આના પરથી એનો એકમ બનાવી દો. આનો Q એટલે કે વિદ્યુત ભાર, એનો એકમ કુલમ, T એટલે સમય, એનો એકમ સેકન્ડ, એટલે કે એનો એકમ થશે SI એકમ કુલમ પ્રતિ સેકન્ડ. જેને કઈ રીતે દર્શાવાય? કુલમ એટલે C, સેકન્ડ એટલે S, અંશમાં જાય એટલે -1 પણ આ કુલમ પ્રતિ સેકન્ડને આપણે ફ્રેન્ચ વૈજ્ઞાનિક આંદ્રે એમ્પિયરની યાદમાં શું કહીએ છીએ? એમ્પિયર. એટલે બધી વસ્તુ ઈ છે. કુલમ પ્રતિ સેકન્ડ કયો તો ઈ, CS-1 કયો તો ઈ, એમ્પિયર કયો તો ઈ, અને જેને આપણે A વડે દર્શાવીએ છીએ. તો હવે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કોને કહેવો? તો કે જો 1 સેકન્ડમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો કેટલો હોય? 1 અંશે 1 છેદે 1 તો પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એમ કહેવાય. તો જોઈ શકો છો આ વિદ્યુત પ્રવાહની ટૂંકમાં મિત્રો હજી આના નાના નાના 2 પોઈન્ટ બાકી છે. એ હું આ ભૂસી અને પછી લખું છું, પણ પહેલા તમે જોઈ લ્યો, પોઝ કરી દેજો, જોઈને તમારી ફેરબુકની અંદર લખી દેજો, આરામથી જુઓ. ઓકે બાળકો, હવે આ વિદ્યુત પ્રવાહના નાના એકમોની મારે ચર્ચા કરવાની છે. કે વિદ્યુત પ્રવાહના નાના એકમ કયા છે? વિદ્યુત પ્રવાહના નાના એકમો મિલિએમ્પિયર અને માઇક્રોએમ્પિયર છે. મિલિએમ્પિયર અને માઇક્રોએમ્પિયર. મિત્રો એમ્પિયર મોટો એકમ છે, આ આપણે કીધું બરાબર 10⁻³ માઇક્રોએમ્પિયર. જો આનાથી ઉલટું કરવું હોય તો કે 1 માઇક્રોએમ્પિયર ના એમ્પિયર કેટલા થાય? 10⁻³ એમ્પિયર મોટો છે એટલે 1 એમ્પિયરના મિલિએમ્પિયર 1000 થાય, પણ 1 મિલિએમ્પિયરના એમ્પિયર કેટલા થશે? 10 ની. આ જ રીતે આ માઇક્રો છે, 1 માઇક્રોએમ્પિયર એટલે પહેલા તો હું કહીશ 1 એમ્પિયર બરાબર 10⁶
માઇક્રો એમ્પિયર. અને ઉલટું 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻6 એમ્પિયર. તો લ્યો, અને વિદ્યુત પ્રવાહ માપવા માટે જે સાધન વપરાય છે એને આપણે એમીટરથી ઓળખશું. એટલે છેલ્લો પોઈન્ટ આવશે વિદ્યુત પ્રવાહ નું માપન એમીટર નામના સાધન વડે થઈ શકે છે. તો આખી ટૂંકમાં પૂરી થઈ. આ અડધો ભાગ હતો. હવે આ અડધો ભાગ તમે જોઈ શકો છો. ચલો બાળકો, હવે થોડી દાખલાને અનુલક્ષીને માહિતી આપી દઉં છું તમને. દાખલામાં તમને ગમે એ જગ્યાએ મિલી એમ્પિયર કે માઇક્રો એમ્પિયર આપે તો તમારે પહેલા એને કન્વર્ટ કરવાના શેમાં? એમ્પિયરમાં. જેમ કે મને એમ કે 500 એક વાહકમાંથી 500 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ જો આપણી પાસે સંબંધ 1 મિલી એમ્પિયર તો 10⁻³ એમ્પિયર. તો આને એમ્પિયરમાં પહેલા કન્વર્ટ કરો, પછી દાખલામાં એનો ઉપયોગ કરો. સીધું મિલી એમ્પિયર જુઓ એટલે તરત જ લખી નાખવાનું 10 × 10⁻³ એમ્પિયર. તમને એમ કે 40 મિલી એમ્પિયર તો કાંઈ નહીં કરવાનું, પાછા ગુણ્યા 10⁻³ કરી નાખો એટલે કે 40 × 10⁻³ એમ્પિયર. આ જ રીતે તમને માઇક્રો એમ્પિયર ની અંદર આપે કે માની લો તમને એમ કે 300 માઇક્રો એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો પેલું કામ શું કરવાનું? એમ્પિયરમાં ફેરવવાનું. જોઈ લેજો 10⁻6 છે તો શું કરાય? 300 × 10⁻6 એમ્પિયર. તમને એમ કે 60 માઇક્રો એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે તો કાંઈ નહીં, 60 × 10⁻6 એમ્પિયર. તો દાખલા માટે આ બહુ મહત્વની વસ્તુ છે. અને સૌથી મહત્વનું આપણું આ સૂત્ર આવ્યું I બરાબર Q ના છેદમાં T. આ વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે. આ પહેલું સૂત્ર આવ્યું જે તમારે યાદ રાખવાનું આવશે. જો તમને વિદ્યુત પ્રવાહ ગોતવો હોય તો તમારી પાસે વિદ્યુત ભાર હોવો જોઈએ અને સમય હોવો જોઈએ. હવે થોડીક આગળ ચર્ચા કરીએ. મિત્રો, તમને ખ્યાલ છે 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, ખ્યાલ છે ને? 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો છે? 1.6 × 10⁻19 કુલમ. આ 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે. ઇલેક્ટ્રોન નહીં હો, ઇલેક્ટ્રોન હોય તો મારે આમ બતાવવો પડે. આ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર E બરાબર આટલો છે. આપણું સૂત્ર છે, સાઈડમાં લખી નાખું, I બરાબર Q ના છેદમાં T. જોજો, હવે તમને કોઈ એમ કહે કે 1 ઇલેક્ટ્રોન પરનું, આખું બોર્ડમાં લખું, હવે મારા કઈ કામ નથી, તો દાખલાના સૂત્રની આપણે તૈયારી કરીએ છીએ. 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો કીધો? 1.6 × 10⁻19 કુલમ. હવે મને કોઈ એમ કહે કે 5 ઇલેક્ટ્રોન પરનું વિદ્યુત ભાર, 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો છે? E. તો 5 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો થાય? 5E. એટલે શું થાય? 5 × 1.6
ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ. 100 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર બરાબર 100 એટલે 1 ઇલેક્ટ્રોન પરનો. તો કેમ લખાય? 100 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત. કોઈ તમને એમ કે 1000 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, તો શું લખાય? 1000 ઈ. પણ ઈ એટલે શું છે? 1.6 ગુણ્યા 10, તો શું લખાય? 1000 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19. અને કોઈ એમ કે n એટલે મને નથી ખબર, n ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભારનો સિમ્બોલ શું છે? q. તો 5 ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર 5 ઈ, 100 ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર 100 ઈ, 1000 ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર 1000 ઈ. તો n ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર n ઈ. તો જો મને ખબર નથી n એટલે કેટલા ઇલેક્ટ્રોન, મને કોઈ એમ કે 10 ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર, તો હું કહી દઉં 10 ઈ. કોઈ મને એમ કે 50 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, તો કહી દઉં q બરાબર 50 ઈ. કોઈ મને એમ કે 100 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, તો કહી દઉં q બરાબર 100 ઈ. કોઈ મને એમ કે 10 લાખ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, તો હું કહી દઉં q બરાબર 10 લાખ ઈ. પાછો ઈ મોઢે ખબર હોવી જોઈએ, 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત. તો મને n ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કીધો, તો n ઈ. તો હવે વિદ્યુત પ્રવાહનું બીજું સૂત્ર બની ગયું. એક સૂત્ર તો છે I બરાબર q ના છેદમાં t. આ જ સૂત્રમાં તમે q બરાબર મૂકી શકો છો n ઈ છેદમાં t. જો તમારી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત તમને ખબર છે, અને t સમય આપેલો હોય, તો પણ તમે વિદ્યુત પ્રવાહ શોધી શકો. તો મિત્રો, આ વિદ્યુત પ્રવાહના બે સૂત્ર તમારે યાદ રાખવાના છે, અને આ બે સૂત્ર પર આધારિત દાખલાઓ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરશું. આભાર.